ધમભાઈ પટેલ, શ્રી હિતુભાઈ દેસાઈ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી મીરાબેન રાજપૂત વગેરે મહેમાનગાર હાજર વગેરે આમંત્રિત મહેમાનો હાજર હતા. ખાસ વ્યક્તિ વિશેષ પણ હાજર હતા. માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી સતત સેવા આપી રહ્યું છે. વિધવા સહાય, બાળકોની ચોપડા, બહેનો માટે રાહત દરે બ્યુટી પાર્લરનો કોર્સ તથા સરકારશ્રી તરફથી મળતી સેવાઓ આપવામાં મદદરૂપ બની ફ્રી મેડિકલ સેવા, ટિફિન વ્યવસ્થા, દર્દીઓ માટે તથા વૃદ્ધો માટે રહેવા, જમવાનું ગ્રાહક સુરક્ષાથી ચલાવવામાં આવે છે. વિશ્વાસુ વેપારીએ 20.58 લાખની છેતરપિંડી આચરી. સીજી રોડના સોનીએ વેપારીને દાગીના બનાવવા માટે સોનું ચાંદી આપ્યું. વેપારીએ દેવું વધી જતા બારોબાર સોનું વેચી નાખ્યું. મિથિલામાં માતા સીતાનું ભવ્ય મંદિર બનશે. ગાંધીનગરમાં શાશ્વત મિથિલા ફાઉન્ડેશનના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રીની જાહેરાત.